વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં આવેલી નવી નગરી ફરાસખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી હતી। આગ લાગતાની સાથે જ ગામમાં દોડધામ મચી ગઈ હતી। આ બનાવને લઈ ટીપી-13 ફાયર સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અન્ય ફાયર સ્ટેશનને જાણ કરી હતી। 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ભીષણ આગમાં ફરાસખાનાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની 5 ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી હતી। આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે વાસણા, પાણીગેટ, ટીપી-13 અને જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી। આ આગના બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા। ફાયર વિભાગે સમી સાંજે લાગેલી આગને 3 કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આગ બુઝાવવા માટે ફાયર વિભાગે અંદાજે 1.5 લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો હતો। કોટાલીમાં 6000 સ્ક્વેર ફીટના આ વિશાળ ગોડાઉનને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે। શહેરના કોયલી ખાતે કરોડોના જપ્ત કરાયેલા દારૂ પર બુલડોઝર ફરી વળ્યા। વડોદરા શહેરના ડીસીપી ઝોન 1, 2, 3માં આવતા 14 પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા 4 કરોડના ઉપરના મુદ્દામાલ પર બુલડોઝર ફરી વળ્યા। ત્યારે ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા સહિત ત્રણેય ઝોનના એસીપી, 14 પીઆઈ, પીએસઆઈ સહિત એસડીએમના અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો। આ વર્ષનો સૌથી મોટો દારૂનો નાશ કહી શકાય। સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એના અભિયાનના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી મુકામે સમગ્ર શહેરના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4ના વિદેશી દારૂના મુદ્દામાલની કાર્યવાહી આપ જોઈ શકો છો અત્યારે ચાલુ છે। પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવાના ઘણા બધા પ્રશ્નો હોય છે, જેથી નામદાર કોર્ટને અમારા અધિકારીઓ દ્વારા એપ્રોચ કરતા કોર્ટ દ્વારા એના મુદ્દામાલ નાશના હુકમ આવ્યા પછી આજરોજ વડોદરા શહેરના કુલ
2025-26ના 313 કેસના 1,33,909 બોટલ અને 4,01,70,051 રૂપિયાના મુદ્દામાલનો નાશ જે છે એનું એક સંયુક્ત અભિયાન આજે હાથ ધરવામાં આવ્યું છે. પાંચ વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યા, આરોપી ઝડપાયો. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સતીસાડા ગામમાં 5 વર્ષની નિર્દોષ બાળકીના અપહરણ બાદ હત્યાની ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. 3 દિવસ પહેલા પોતાના ઘરના ઓટલા પરથી અપહરણ કરાયેલી બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. બાળકી ગુમ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી સહિતની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી હતી. ડોગ સ્ક્વોડની મદદથી સઘન શોધખોળ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયા, ઉંમર 26 ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો બાળકીની માતા સાથે અગાઉથી પ્રેમ સંબંધ હતો. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. માતા પ્રત્યેની અદાવત રાખીને આરોપીએ બદલો લેવા માટે રાત્રિના સમયે બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હત્યાનું ચોક્કસ કારણ તેમજ ઘટનાની વધુ વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે, જ્યારે પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી. રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકીનું પોતાના ઘરથી અપહરણ થયું એવી માહિતી પોલીસે મળી હતી. તો આ કેસની ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 10થી વધારે ટીમ્સ બનાવવામાં આવી હતી. આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી. તો પછી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તમામ જો ઘટના બની શકે છે એ તમામ પહેલુઓને જોઈને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસથી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાઈ હતી. સીડીઆર, આઈપીડીઆર અને ટાવર ડમ્પનું પણ મદદરૂપ લેવામાં આવ્યું હતું અને ઘણા બધા શકમંદોને પોલીસ જો છે તપાસ ચાલુ કરી હતી. એ પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા, જો કે વિક્ટિમના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ ફલિયાનો રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે. અને ગઈકાલે મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામું કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે. આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે
અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર થયો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે. રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ આરોપીને આ મર્ડર કરવાનું પછી કારણ શું હતું? એમની અદાવત રાખીને, કેમ કે એમની જો મધર સાથે જો છે એમનું અફેર હતું અને એ અંદર જો છે એની મધર સાથે એમનો ઝઘડો થયો હતો અને એ અદાવતમાં રાખીને એમને આ દીકરીનું મર્ડર કર્યું. નહીં, હાલ સુધી આ આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયા, ઉંમર 24 વર્ષ છે. આનું હાલ પૂરતું કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી. હા, તે બાબતની તપાસ હાલ ચાલુમાં છે. વી આર વેઇટિંગ ફોર ધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટુ કમ ઇન એન્ડ પૂછપરછ પણ આરોપીની હાલ ચાલુમાં છે. તો એવી રીતેની ઘટના સામે આવશે એની અંદર પણ યોગ્ય કલમનો ઉમેરો કરવામાં. બાલકી જો છે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી એન્ડ આ અક્યુઝ જો છે તે બાલકીનો નોન હતો. તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાલકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાલકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક પ્લાસ્ટિકની દોરી લઈને એમને ટૂંકો ફાંસો ખાધીને એ દીકરીની મૃત્યુ કરી છે. હાલ પૂરતું પોલીસને જેટલા પણ પુરાવા મળે છે that are consistent with this confession जो अक्यूज ने पुलिस को दिया. એ શક્યતાને નકારી શકાય નથી અને એ બાબતમાં જ અમે પેનલ પીએમથી આજે પીએમ કરાવ્યું છે. लेट द पीएम रिपोर्ट कमिंग ओनली देन वी कैन से कि एग्जैक्टली क्या हुआ है इस केस के अंदर. અને આરોપીની પણ પૂછપરછ ચાલુ છે. તો રિમાન્ડની અંદર પણ અગર બીજી કોઈ હકીકત ઉજાગર થશે તો અમે આગળની કાર્યવાહી એને જ અગર કોઈ એવી રીતેની હકીકત સામે આવશે તો વી વિલ ડેફિનેટલી એડ ધ સેક્શન્સ ઓફ પોક્સો. ના, અત્યારે આ જો હાલ પૂરતું જેટલી તપાસ થઈ છે આ સિંગલ આ જ આરોપીની કરતે કરાયું હોય એવી રીતેની પ્લાન કર્યું હતું ડાયરેક્ટેડ આખું કર્યું આખું પ્લાન હતું. આ કાવતરૂની પ્લાનથી જ કરવામાં આવ્યું હતું એવી જ હકીકત દેખાય છે. કેમ કે જો ટાઈમિંગ છે તે ટાઈમિંગ પણ સસ્પેક્ટ છે અને ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનની અંદર જો છે એમનું મૂવમેન્ટ જો છે પોલીસે ટેકનિકલ સોર્સિસથી પછી પોલીસે એમનું મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવું પડ્યું હતું. આઈપીડીઆરની મદદથી અમે લોકોએ આ કેસની અંદર રાત્રે જો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ આરોપીની હાજરી મૂવમેન્ટનું પ્રસ્થાપિત કર્યા પછી અમે આનું ભેદ ઉકેલ્યું છે. જે બાળકીની માતા છે એમની જોડે કંઈક પૂછપરછ કરવામાં આવી? That investigation is still ongoing and આ માતા જો છે એમની સાથે જો છે વાતચીત કરવા માટે જો છે અગ્રી થતી નહીં હતી અને she had gone to live in her maternal home for the last 1.5 months. તો એ બાબતની પણ એમના સાથે ઝઘડો ચાલતું હતો. લાઈક આઈ સેડ કે પૂછપરછ હાલ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન અમે વધારે પૂછપરછ કરશું તો વિલ ગેટ that everything will get to know once we have the છે બીજા બાળકો આરોપી છે એ આરોપીને પેલા લેડીઝ વચ્ચે અફેર હતો તો કોઈ પહેલા લેડીઝે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ના આવી રીતેની કોઈ હકીકત પોલીસે જે તે સમયે કોઈ અરજી કરવામાં આવી હોય એવી કોઈ વસ્તુ હાલ પૂરતું એવી કોઈ હકીકત સામે નહીં આવી છે. વી આર સ્ટીલ ઇન્વેસ્ટિગેટિંગ ઇટ. હાલ પૂરતું એવી રીતે કોઈ હકીકત સામે નથી. જન ગરીબ કલ્યાણ સેવા સેતુ કેમ્પ માંજલપુર અતિથિ ગૃહમાં સરકારી યોજનાઓનો લાભ હવે લોકોના આંગણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચારેય ઝોનમાં જન ગરીબ કલ્યાણ સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું છે. માંજલપુર અતિથિ ગૃહ ખાતે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ તમામ સરકારી યોજનાઓનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો છે.
કેમ્પમાં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડમાં સુધારા, સ્કોલરશિપ્સ, આરોગ્ય અને અંત્યોદયલક્ષી યોજનાઓનો ફોર્મ ભરવા તેમજ જરૂરી માહિતી આપવાની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ છે. અધિકારીઓ અને કાઉન્સિલરોની હાજરીમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉમટીને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. માંજલપુર અતિથિગૃહ ખાતે આજે સરકાર તમારા આંગણે આવું સુંદર એવું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ જે ઉજવી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા તરફથી સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ આપ જોયું કે ઘણા બધા સ્ટોલ અહીંયા અધિકારીઓ સાથે અહીંયા છે. આયુષ્યમાન કાર્ડ હોય, રેશન કાર્ડમાં સુધારો છે, દીકરીઓને લગતી જે સહાય છે, વિધવા પેન્શન છે, બીજું કે બીપીએલ કાર્ડમાં આપ છો ને આપના હસબન્ડની ડેથ થઈ છે ને વન ટાઈમ છે 20,000 રૂપીસ મળે છે, એ પણ પૂરી માહિતી સાથે અહીંયા દરેક અધિકારીઓ બેઠા છે. આવો મુશ્કેલીના સમયમાં પણ સરકાર તમારી સાથે છે, તમારા આંગણે આવી છે. કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો માંજલપુર અતિથિગૃહ ખાતે આવી અને આપ તમારા સમસ્યાને કોઈ કન્ફ્યુઝન હોય તો એનો આપ પૂછી પણ શકો છો, ફોર્મ બી ભરી શકો છો અને આ સરકારની યોજનાનો લાભ પણ લઈ શકો છો. સુંદર અને સરસ આયોજન છે. પણ આપ સૌ મીડિયા મિત્રો થ્રુ અહીંયા જનતાને આપણે એ પણ કહીએ છીએ કે આવો અને આ સરકારી યોજનાનો લાભ લો. અમારી સાથે અત્યારે સાથી કાઉન્સિલર અને જેને આખી જવાબદારી સોંપેલી છે એવા ડૉક્ટર રાજેશભાઈ પણ જોડે છે. અમારી સાથે નેતા, દંડક બધા જ અહીંયા તમારા પાસે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો હેલ્પ માટે સમગ્ર ટીમ માંજલપુરમાં આવતા દરેક કાઉન્સિલરો બરાબર આ બધા જ અહીંયા છે. તો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપ પૂછી શકો છો ને યોજનાનો લાભ લઈ શકો છો. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરે નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ ત્રિપાંખીય વ્યૂહની જાહેરાત કરી છે. આ વ્યૂહમાં ઇન્ટેલિજન્સ આધારિત કડક અમલીકરણ અને રેડ, નશાના ભોગ બનેલા લોકોનું પુનર્વસન તેમજ જનજાગૃતિ દ્વારા લોકોનો સહકાર મેળવવાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એસઓજીએ ₹1 લાખથી વધુનો માદક પદાર્થ ઝડપ્યો છે. આગામી દિવસોમાં કામગીરી વધુ સખત કરવા માટે તમામ ડીસીપી, એસીપી અને પીઆઈ માટે ખાસ વર્કશોપ યોજીને કાયદાકીય જોગવાઈઓ, એસઓપી અને ઓપરેશનલ સજ્જતા અંગે માર્ગદર્શન અપાયું છે, જેથી ડ્રગ્સ નેટવર્ક અને તેના હોટસ્પોટ્સને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય. નશામુક્ત વડોદરા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ 3 વસ્તુ કરતી હોય છે. પ્રથમ, સમગ્ર શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રિગરસ એન્ફોર્સમેન્ટની કામગીરી, ઇન્ટેલિજન્સ કલેક્ટ કરીને રેડ એન્ડ સર્ચ ઓપરેશન કરીને આરોપી સુધી પહોંચવાની પ્રયાસો કરતી હોય છે. બીજું, જે નશાથી ઇમ્પેક્ટેડ છે કે એડિક્ટેડ છે એઓને ટ્રીટમેન્ટ આપીને રિહેબિલિટેટ કરવાના એક પ્રયાસ કરતા હોય છે. અને ત્રીજો, સમગ્ર શહેરમાં રહેતા લોકોને જનજાગૃતિ અભિયાનના રૂપે આ પ્રદૂષણ અંગે જાગૃત કરીને એમના સાથ સહકાર મેળવવાની પણ પ્રયાસ કરીએ છીએ. તમે જાણો છો કે ગઈકાલે પણ આપણે એસઓજીએ એક કેસ કરી છે, જેમાં કોડીન જેવા માદક પદાર્થોને વેચતા આરોપીને પકડીને 1 લાખથી વધારે કિંમતની મુદ્દામાલ કબજે કરી છે. પરંતુ આપણા પ્રયાસ રહેશે કે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ આ અંગે જાગૃત રહે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કાયદાના કાર્યપદ્ધતિ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ટીમો સુસજ્જિત થઈને કાર્યરત રહે, જેથી કરીને તેઓના વિસ્તારમાં જે કંઈ હોટસ્પોટ્સ છે, સક્રિય ગુનેગારો છે, કેરિયર્સ છે અને ડ્રગની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ક્રિમિનલ્સ છે, એમના ઉપર સખત નજર, એમના નેટવર્ક તોડવા માટેની ક્ષમતા અને ઇન્ટેલિજન્સના આધારે સર્ચ, સીઝર અને એફઆઈઆર દાખલ કરીને આરોપીઓને સખત કાર્યવાહી કરવા માટેનું આખા જે સ્ટ્રેટેજી છે, આ મુજબ આજે આપણા તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો, બ્રાન્ચના જે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, તમામ અધિકારીઓને આજે આપણે એક વર્કશોપ રાખી છે, જેમાં એમને કાયદા અંગે
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ અંગે વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવશે. આવતા દિવસોમાં વડોદરા શહેરમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ અંગે રિગરસ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરના વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા કચેરી સહિત સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઈમેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમ વિભાગ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ધમકીની સત્યતા અંગે તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. ઘટનાને લઈને કર્મચારીઓ અને નાગરિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વડોદરા મેયર અને મ્યુનિસિપલ કમિશનર કચેરીએ સવારે 9:06 ખાલિસ્તાનના નામે ધમકીભર્યો ઈમેલ મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. 18 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે મેયર, કમિશનર ઓફિસ અને શાળાઓએ બોમ્બ બ્લાસ્ટથી નિશાન બનાવવાની ચીમકી આપવામાં આવી છે. રવિવારના રોજ અમે કલ્યાણ મિત્રો તથા જીવદયા ગ્રુપ પ્રતાપનગર દ્વારા જીવદયાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું. ગ્રુપના સભ્યોએ મળીને પાંજરાપોળમાં 1100 કિલો દાણાનું દાન કરીને ગૌસેવા અને જીવદયાનો અનોખો સંદેશ આપ્યો. આ પ્રસંગે ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે દરેક જીવ પ્રત્યે કરુણા અને સેવાભાવ રાખવો એ જ સાચી જીવદયા છે. પાંજરાપોળના સંચાલકોએ પણ ગ્રુપના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું અને આભાર વ્યક્ત કર્યો. કલ્યાણ મિત્રો તથા જીવદયા ગ્રુપ પ્રતાપનગર દ્વારા કરવામાં આવેલી આ જીવદયા સમાજમાં સેવા, કરુણા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે. વડોદરા બીજેપી સંગઠન દ્વારા વડોદરાના ચંચી મહેતા સભાગૃહ ખાતે અમારી ધરોહર અમારું ગૌરવ થીમ પર અમારો વિકાસ આધારિત વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં ઓડિશાના સાંસદ બૈજયંત પાંડાની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યક્રમ દરમિયાન મેળવેલી ઉપલબ્ધિઓની પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. વડોદરામાં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન અવસરે ઉપસ્થિત ઓડિશાના સાંસદ બૈજયંત પાંડા સાથે શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રભારી મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ મહામંત્રી અને પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ વિકસિત ભારત પ્રદર્શન નિહાળ્યું હતું. બીજેપી અને શહેર અધ્યક્ષે પ્રાસંગિક ઉદ્બોધનમાં વડાપ્રધાનની 12 વર્ષની ઉપલબ્ધિઓને વર્ણવી હતી, જ્યારે ઓડિશાના સાંસદ બૈજયંત પાંડાએ વડાપ્રધાને વિશ્વમાં ભારતની સાખ વધારી હોવાનું જમાવીને જનકલ્યાણના કાર્યો યાદ કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, રમતવીરો, કલાકારો અને સમાજસેવકોએ પુસ્તક અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે સૌએ દેશને વિકસિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. भारत माता की भारत माता की वंदे वंदे सौरे नमस्कार. 12 वर्ष विश्वास विकास અને જનકલ્યાણ મોદી સાહેબના 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી જે પ્રકારના लोक कल्याणના કામો થયા છે, વિકાસના કામો થયા છે અને મોદી સાહેબનું સૂત્ર રહ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ. हम एक देश के इतिहास में एक ऐतिहासिक मोड़ पर पहुंचे हैं जो हमारी यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी का अभी जो 12 साल पूर्ति हुआ है. यह ऐतिहासिक इस कारण क्या है क्योंकि कंटिन्यूअसली इलेक्टेड लगातार चुनाव जीतकर 3 बार बनना रिकॉर्ड था नेहरू जी का और ये नेहरू जी से ज़्यादा हो गया है. और उनके अभी लंबा समय से गुजरात के जब वो मुख्यमंत्री थे उससे कंटिन्यू करके हमारे देश के नेता हैं लगातार एज हेड ऑफ गवर्नमेंट. ये एक भी नया रिकॉर्ड सृष्टि हुआ है. इसमें क्या हुआ है, भारत की बिल्कुल भाग्य बदल गया है. ये केवल पिछले 12 साल या 25 साल या 50 या 70-80 साल की कहानी नहीं है. जो काम 500 साल से नहीं हो पा रहा था वो भी हुआ है. जिस तरह 25 करोड़ लोग गरीबी रेखा के ऊपर लाए गए हैं, जिस तरह दुनिया के सबसे तेज़ी से बढ़ने वाला अर्थव्यवस्था कई सालों से भारत ही रहा है, जैसे बहुत सारे चुनौतियों का मुकाबला भारत ने कर पाया है, कोविड से लेकर बहुत सारे. अब अगर कहाँ भी अगर युद्ध होता है दुनिया में तो भारत के प्रवासी सुरक्षित हैं. वो उनका ये आश्वासन है कि मोदी सरकार ने उनको उद्धार करेगा और इतना संख्या में कभी ऐसा संभव नहीं हुआ था. इतना तक कि अन्य देशों का जो फंस जाते हैं वो भारत की मदद लेते हैं, कभी कभी अपने आप को भारतीय बता के वो निकल जाते हैं. जिस तरह भारत की प्रगति हो रही है इंफ्रास्ट्रक्चर में, इकोनॉमी में, डिफेंस में, और ये भी मैं कहूँगा कि जिस तरह आतंकवाद को मुकाबला किया गया है, जिस तरह लेफ्ट विंग एक्सट्रीमिज्म, नक्सलाइट्स को मुकाबला किया गया है, ये देश को बचा लिया है. और ये इसको सेलिब्रेट करने के लिए हम देश भर ना केवल हम भारतीय जनता पार्टी के कार्यकर्ता लेकिन आम जनता से बहुत ही उत्साह है. मैं सभी को निवेदन करूंगा कि यहाँ एमएस यूनिवर्सिटी में जो प्रदर्शनी लगी है, एग्जीबिशन, मैं वडोदरा में सभी को निवेदन करूंगा ज़रूर आके इसको देखिए. आप ये सब अनुभव किए हैं लेकिन इसको ये जो इतिहास रची है और बन रहा है, ज़रूर आके इसको एक्सपीरियंस करें. सर, जिस तरह से कॉकरोच पार्टी आगे बढ़ रही है, कहीं ना कहीं आंदोलन भी कर रही है, तो क्या आपको लगता है कि देखिए, भारत जिस तरह जा रही है, पूरे दुनिया में सबसे लोकप्रिय नेता आदरणीय मोदी जी, ये हम नहीं कह रहे हैं, बार बार हर महीना हर साल जो विभिन्न प्रकार के सर्वे आते हैं वो मोदी जी की प्रशंसा करते हैं और भारत की प्रशंसा करते हैं. ऐसे बहुत लोग का असंतोष है कि भारत जिस तरह के एक घेर में रहा था उससे निकलकर अभी दुनिया भर से अब पर्सपेक्टिव आप देखें बाहर से तो भारत ही एक ब्राइट स्पॉट है. सब भारत की ओर देखते हैं. तो मैं भारत के युवाओं के यही कहूँगा कि आप आके ये प्रदर्शनी ज़रूर देखिए और भारत किस नज़र में देखा जाता है दुनिया भर से, इसको आप देखिए.
કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં હાલોલથી વડોદરા તરફ આવતા રોડ પર ઊભેલી ટ્રકમાં પૂરઝડપે આવતી લક્ઝરી બસ ધડાકાભેર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘવાતા તમામને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5થી વધુ મુસાફરોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 26 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં સારવાર દરમિયાન એક મુસાફરનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર આજે વહેલી સવારે બાંસવાડા રાજસ્થાનથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ હાલોલથી વડોદરા તરફ આવી રહી હતી, ત્યારે જરોદ પાસે ઊભેલી લોડેડ ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ સમયે બસમાં સવાર તમામ મુસાફરો ઘોર નિંદ્રામાં હતા. આ ગંભીર અકસ્માત સર્જાતા આસપાસમાં રહેતા સ્થાનિકો લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માતના પગલે રેસ્ક્યુ કામગીરી માટે NDRFની મદદ લેવામાં આવી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસનું આખું કેબિન ઊભેલી ટ્રકમાં ઘૂસી ગયું. કટર મશીનના મદદથી બસનું પતરું કાપી મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 26 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.